અંબાજીના હાઈવે ઉપર લૂંટની ઘટનાને પગલે જિલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં મોબાઈલ તેમજ એક્ટિવા ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ કુલ 1,20,000ની માલમત્તા પણ પરત કરી હતી। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે યાત્રાળુઓમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે સતત પોલીસ સતર્ક છે। લોકલ પોલીસ દ્વારા भी अलग अलग બે ટીમો બનાવી अलग अलग સીસીટીવી કેમેરા તપાસવામાં આવી અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે એ સાહેબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને આરોપી પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે 100%ની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ જારી છે।